કેન્દ્રીય બજેટ પર ભાજપ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે। બજેટમાં જનહિતને પ્રાધાન્ય અપાયું છે। આત્મનિર્ભર વિકસિત ભારત બનવાની દિશા આપનારું આ બજેટ છે। યુવા શક્તિ, મહિલા શક્તિને પ્રાધાન્ય આપનારું આ બજેટ છે। સેવા મળે એ જરૂરી, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ પ્રયત્નશીલ, યુવા શક્તિને પ્રાધાન્ય મળે, મહિલા શક્તિ, કિસાન શક્તિને પ્રાધાન્ય મળે એ દિશામાં બજેટ જોગવાઈ, ગરીબ, શોષિત, પીડિત આ પરિવારોને પણ મદદ કરવાની ભાવથી મોદી સાહેબનું આ સરકારનું આ બજેટ, આર્થિક વિકાસને તેજ આપવાની, લોકોની અપેક્ષા પૂરી કરવાની આવશ્યકતા રૂપ બજેટ, સૌનો સાથ, સૌનો વિકાસનો દ્રષ્ટિકોણ રજૂ કરતું બજેટ, 350 થી વધારે સુધારા રજૂ કરતું બજેટ, આગામી 5 વર્ષમાં 10,000 કરોડ બાયોકેમને ફાળવા, સેમિકન્ડક્ટર માટે 40,000 કરોડ, કન્ટેનર ઉત્પાદન માટે 10,000 કરોડ, એમએસસી માટે 10,000 કરોડ, આત્મનિર્ભર માટે 2,000 કરોડ। 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરા અધિનિયમ લાગુ થશે। હવે આવકવેરો ભરવાનું સરળ થશે।